હર હર મહાદેવના નાદથી શિવાલયો આવતીકાલથી ગુંજી ઉઠશે. પવિત્ર પાવન શ્રાવણ માસમાં આવી સ્તુતિ ઠેર ઠેર શિવાલયોમાં આપણને કે ઘરોમાં સાંભળવા મળશે કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલ ઓમકાર મલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથ્ય ચ લાકીન્યામ ભીમશંકરમ સેતુબંધે તુરામેશમ યોગેશમ દારુકામને અથવા હૃદયાષ્ટકમ સરસ રીતે ગવાતું હશે, વગાડાતું હશે. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ આકાશ ભજેહમ. કે ક્યાંક શિવ માનસ પૂજા થતી હશે એટલે આવા શ્લોક બોલાતા હશે. રત્ને કલ્પિત આસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગ દા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્લવ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયા નિધે પશુપતે હત કલ્પિતમ ગુહ્યતામ સૌવર્ણે લવરત્ન ખંડચરિતે પાત્રે ધૂતમ પાયસમ ભક્ષ્યમ પંચમ વિધમ પયોદ ધીયુતમ રંભાફલમ પાનકમ. વિવિધ શ્લોક બોલાતા હશે. હર હર મહાદેવની ધૂન બોલાતી હશે. પવિત્ર શ્રાવણ માસ વિશે એક અન્ય સમજ પ્રગટ થાય એવો એક લેખનો અલ્પાંશ, આખા લેખની કોપી અંબીર શાહ વાંચ્યો કે આપે વાંચ્યો હશે શ્રી પાર્થવ દવેનો સંદેશમાં લેખ. શ્રાવણ માસને સમજવા માટે બહુ સુંદર થોડો અંશ લેખક લખે છે કે ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી. સાચા ઉપવાસમાં અતિરેકથી દૂર રહેવાની સમજ, નિયમિત માત્રામાં ફળ, દૂધ, દહીં, શાક, સૂકા મેવા કે શરીરને અનુકૂળ હળવો ખોરાક લેવાથી પાચન તંત્રને થોડો આરામ મળી શકે છે. જો કે દરેક વ્યક્તિનું શરીર અને આરોગ્ય એક સરખું નથી. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે સગર્ભાવસ્થા હોય કે અન્ય તબીબી સ્થિતિ હોય તો ડૉક્ટરના સલાહ મુજબ એમને ખોરાક લેવો જોઈએ. શ્રદ્ધા ત્યારે જ સાર્થક બને જ્યારે તે શરીરની જરૂરિયાત અને સમજ સાથે જોડાય. આજના સમયમાં ડિટોક્સ શબ્દ ઘણીવાર સરળતાથી વપરાય છે, પરંતુ શરીરની શુદ્ધિ કોઈ એક દિવસના ઉપવાસથી થતી ચમત્કારિક ઘટના નથી, ચમત્કારિક પ્રક્રિયા નથી કે એક દિવસમાં ડિટોક્સ થઈ જાય. શરીર પોતાની રીતે પોતાનું શુદ્ધિકરણ કરતું હોય છે, પણ નિયમિત આહાર, પૂરતું પાણી, યોગ્ય માત્રામાં ઊંઘ અને નિયમિત જીવનશૈલી હોય, લાઈફસ્ટાઈલ, તો શરીર પરનો બિનજરૂરી ભાર ચોક્કસ ઘટાડે છે. શ્રાવણનો ઉપવાસ આપણને એટલું તો શીખવે છે કે પેટને સતત ભરવાનું નથી. ક્યારેક ઓછું ખાવું પણ શરીરની ભાષા સાંભળવાનો એક માર્ગ છે. પરંતુ શ્રાવણનો સૌથી મહત્ત્વનો ઉપવાસ કદાચ અન્નનો નહીં પણ મનનો છે. આપણે પેટને એક દિવસ આરામ આપીએ છીએ, પરંતુ મનને ક્યારેય આરામ આપીએ છીએ? મન સતત મોબાઈલ, સોશિયલ મીડિયા, ચિંતા, તુલના, ઈર્ષા અને ભવિષ્યના ભયથી ભટકતું રહીએ છે, ભરાતું રહીએ છે. આજનો અન્નનો ઉપવાસ કરતાં પણ ક્યારેક ડિજિટલ ઉપવાસ વધુ જરૂરી બની જાય છે. થોડા કલાક માટે ફોનને દૂર મૂકવો, કારણ વગરની ચર્ચાથી વિરામ લેવું, ક્રોધનો તરત જ પ્રતિભાવ ન આપવો અને મનમાં ઉઠતા દરેક વિચારને સત્ય ન માનવું, આ પણ એક પ્રકારની સાધના છે. ભારે ભોજન પછી શરીર પર થતો ભાર દેખાય છે, પરંતુ ભારે વિચારો પછી મન પર થતો ભાર ઘણીવાર દેખાતો નથી. ચિંતા, અસુરક્ષા, ઈર્ષા અને સતત પ્રતિસાદ આપવાની ટેવ મનના પાચન તંત્રને પણ થકવી નાખે છે.
બહાર વરસાદ ધીમો પડે અને અંદરના વિચારોનો વરસાદ યથાવત રહે તો શ્રાવણનું શાંત સૌંદર્ય આપણામાં ઉતરી શકતું નથી. આ શ્રાવણમાં માત્ર રૂઢિગત પૂજા કે ફરાળી વાનગીઓ સુધી સીમિત રહેવાને બદલે ઋતુના સમગ્ર અર્થને અનુભવવાનો પ્રયત્ન કરીએ. એક બીલીપત્રને થોડું ધ્યાનથી જોઈને તેને આખા વનમાં એમાં જે વૈભવ છુપાયેલો છે એને માણીએ. શરીરની હળવાશને અનુભવીએ. તેમાં સંયમ અને સ્વસ્થતાનો ધર્મ છે. મનની નીરવતાને સાંભળીને તેમાં જ શિવતત્વનો પ્રથમ સ્પર્શ, એક નવો દૃષ્ટિકોણ, નવો આઉટલુક આપે એવો વિચાર. મળીશું પાછા બીજા કોઈ વિચાર સાથે. પ્રણામ. હર હર મહાદેવ. જય અરુણાચલ. નમસ્કાર.